અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં 400 પાર બેઠક જીતવાનો કર્યો દાવો। જનાદેશના દુરુપયોગ પર શાહે કર્યો પલટવાર। કહ્યું ઇન્દિરા ગાંધીએ કર્યો હતો દુરુપયોગ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે। બપોરે શિવાજી પાર્કમાં જનસભાને સંબોધિત કરશે। 2 દિવસ પહેલા મુંબઈમાં કર્યો હતો રોડ શો। તો ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ગાંધી પરિવારની ચૂંટણી રેલી। સોનિયા ગાંધીના ગઢમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહેશે। જનસભામાં અખિલેશ યાદવ પણ ભાગ લેશે। આરટીઓનું સર્વર ફરી ખોટકાતા વાહન ચાલકોની હાલાકી વધી। સારથી સર્વર મેન્ટેનન્સના કારણે બંધ। 2-3 દિવસ સુધી વાહન ચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપી શકે। હવામાન વિભાગે આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદ પડી શકે તો કેટલાક સ્થળો પર વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા। તો વરસાદી આગાહી વચ્ચે રાજ્યમાં હીટવેવનું પણ અનુમાન। હવામાન વિભાગે 3 દિવસ માટે હીટવેવની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં હીટવેવની ઝપેટમાં આવી શકે।